જ્યાં ટ્રાફિક વધારે હોય ને ત્યાં દરવાજા વધારે મૂકવા પડે, પણ જ્યાં ટ્રાફિક ન હોય ત્યાં કેટલા દરવાજા હોય? એક જ દરવાજો. એટલે અક્ષરધામમાં બહુ ટ્રાફિક નથી, એટલે ત્યાં દરવાજાની બહુ જરૂર નથી. એટલે ભગવાન સ્વામિનારાયણે અક્ષરધામનો દરવાજો એટલે એક જ બતાવ્યો. કલ્યાણના વેપારી આટલા બધા સંતો બેઠા છે. કેવા સંતો? મધ્યનું 22નું વચનામૃત લઈ લઈએ આપણે. એમાં શ્રીજી મહારાજ એમ કહેતા હોય કે સંતની જેવી પદવી છે ને એવી તો કોઈ પદવી નથી. જેટલામાં રાજાનું રાજ્ય હોય ને એટલામાં રાણીનું રાજ્ય કહેવાય, અને જેટલો રાજાનો હુકમ ચાલે ને એટલો રાણીઓનો હુકમ ચાલે. એમ કહીને શ્રીજી મહારાજ કીધું કે જેવો ભગવાનનો પ્રતાપ છે ને એવો જો વાલા હરિભક્તો સંતોનો પ્રતાપ છે. આ દ્વિશતાબ્દી મહોત્સવને થોડો થોડો આપણને આચમન રૂપે ચટાડે છે સંતો. આ આપણા ઉપર કૃપા છે, અને આટલો આ થોડોક આમ પ્રસાદ ચખાડ્યો છે ને એટલે આવતી સાલ દ્વિશતાબ્દીમાં આપણે ખકડીને બધા સેવામાં, ભક્તિમાં અને તમામ રીતે આપણી તૈયારી થઈ જાય એના માટે આ સંતોની, મહારાજશ્રીની બધાની મહેનત છે. દેવાનંદ સ્વામી કહે છે આ બધું આપણને કર્મ સંજોગે મળે. આપણા સંસ્કારો બધી બાજુથી ભેગા થાય એટલે બધું આપણને મળે. એમાં ક્યારેક સુખ આવે અને ક્યારેક દુઃખ આવે. જો સુખ આવે તો મજા આવે, પણ એમાં દુઃખ આવે તો સુખનો આનંદ બધાને હોય પણ દુઃખનો આનંદ બધાને નથી હોતો. એટલે સત્સંગમાં ઘણા પ્રકારના વિક્ષેપો આવે. પૂર્ણિમાસનો દિવસ છે. ઘણા બધા ભક્તજનોએ માઘ સ્નાનનો પ્રારંભ અત્રેથી કર્યો. મહારાજને બહુ ગમતું, અને એવું આ પ્રસાદીનું સરસ મજાનું ધારું તળાવ, જેને આજે ગોમતી તરીકે આપણે ઓળખીએ છીએ. કઠણમાં કઠણ સાધન શું? જવાબ આપ્યો મહારાજે, ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતન કરવું. એના જેવું કઠણ સાધન કોઈ નહીં, અને મોટી પ્રાપ્તિ પણ એના જેવી કોઈ નહીં. કારણ ભગવાન મળી ગયા એનાથી મોટી પ્રાપ્તિ જોઈશું. ભગવાન મળ્યા એટલે પ્રાપ્તિ માત્ર આવી ગઈ. હવે બીજું માગવાનું શું ભગવાન પાસે? એક જ વસ્તુ ભગવાન પાસે માગવાની કે હે મહારાજ, તમારી મૂર્તિનું અખંડ ચિંતન થાય એવી મને શ્રદ્ધા.
પ્રગટ પુરુષોત્તમ નારાયણ શ્રી હરિકૃષ્ણ મહારાજ બિરાજે, જ્યાં લક્ષ્મીનારાયણ દેવ, ધર્મ ભક્તિ વાસુદેવ, રાજા રણછોડરાય અને એ શિખરોની દિવ્ય ધજાઓની નીચે પવિત્રાનંદ સ્વામીના પવિત્ર સભા મંડપમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહામહોત્સવના ઉપક્રમે આજે જ્યારે પોષ મહિનાની પૂનમના પવિત્ર દિવસે આપણને સૌને પવિત્ર ભૂદેવ દ્વારા સુંદર મજાની મહાપૂજાનો લાભ મળ્યો છે. આપણા ઉત્સવીય વડતાલમાં એક દિવસ એવો નથી કે બેન્ડ વાજા ને પૂજા ને મહાપૂજા ને કથા ને ચાલતું ના હોય. શ્રીજી મહારાજ અક્ષરધામમાં બેઠા બેઠા વિચારતા હશે કે હું તો 32 વખત વડતાલ ગયો, બધાને કહીને આવ્યો તો ભજન કરજો, પણ આ તો એટલો બધો ધધડો અહીંયાથી ઉપર આવી રહ્યો છે ધોધ ભક્તિનો, એ ત્યાં બેઠા બેઠા બહુ પ્રસન્ન રાજી થતા હશે. આજે વડતાલ આ લક્ષ્મીનારાયણ દેવના પ્રાંગણની અંદર તમે જ્યારે આ મહાપૂજા કરી છે ત્યારે ચોક્કસ હૃદયની અંદર એવો ભાવ પ્રગટ થાય કે અક્ષરધામની અંદર મહારાજ દિવ્ય સ્વરૂપે બેઠા હોય અને ત્યાં તમે બેસી અને પૂજા કરતા હો, એનું પુણ્ય અહીંયા વડતાલ લક્ષ્મીનારાયણ દેવના સાનિધ્યમાં મળે. વડતાલ છે એ સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થ છે. મહારાજે પોતે પોતાની હયાતીમાં જે મુખ્ય જે કાર્યો જે કરવાના હતા મહારાજ જાતે અહીંયા કર્યા છે. પોતાનું સ્વસ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ ઉપાસના માટે આપણે આપ્યું છે. બીજું જે શિક્ષાપત્રી, જે આપણી આચાર સંહિતા, એ શિક્ષાપત્રી પણ ભગવાન સ્વામિનારાયણ અહીંયા આપણી બાજુમાં જ હરિમંડપમાં બેસીને લખી છે. મુક્તિ અને ભુક્તિ માટે મહારાજે લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે. ત્યાં કોઈ પણ પુણ્ય આવીને માનતા કરે તો એની માનતા અવશ્ય ભગવાન લક્ષ્મીનારાયણ દેવ સાંભળે અને દરેક સંકલ્પ પૂરા કરે. એના માટે સ્વામિનારાયણ સંપ્રદાયનું મેન કોઈ તીર્થ સ્થાન હોય સર્વોચ્ચ તો વડતાલ ધામ છે. આગામી કાર્તિક સમયમાં આપણા વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત આપણી સંસ્થાએ નક્કી કર્યું કે પ્રતિમાસ આવતી પૂર્ણિમાના દિવસે એક સરસ મજાના સત્સંગ સત્રનું આયોજન થાય. એમાં પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ એક સરસ મજાની કથા વાર્તા દ્વારા ભક્તોને સત્સંગનું પોષણ થાય અને પૂર્ણિમાના દિવસે મહાપૂજાનું દિવ્ય આયોજન થાય, જેમાં જે ભક્તના હૃદયમાં શ્રદ્ધા ભાવ હોય તે મહાપૂજાને વિશે ભાગ લે. તો એવી સુંદર વ્યવસ્થા કરવા બદલ વડતાલ ટેમ્પલ બોર્ડ, સર્વે કોઠારી, આગેવાન સંતોને અમારા આજે ખૂબ ખૂબ ધન્યવાદ છે.